હલો એવરીવન, નિકિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। ખૂબ ઓછા સમયમાં સરસ મજાની સ્ટ્રીટ સ્ટાઇલ ભાજી બનાવીશું। તે પહેલાં આવી અવનવી રેસિપીના રોજ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સૌપ્રથમ મેં અહીં અડધી દૂધી, એક બટેકું અને 2 રીંગણ લીધા છે। 2 વ્યક્તિ માટે આટલું ઇનફ છે। હવે તેને કટ કરી લઈશું। આપણી શાકભાજી છે કટ થઈ ગઈ છે। હવે તેને કુકરમાં નાખીશું અને 1 ગ્લાસ પાણી નાખીશું અને શાકભાજીને આપણે બાફી લઈશું। આપણી શાકભાજી છે બફાઈ ગઈ છે। હવે તેને મેશ કરી લેશું। જોઈ શકો છો પ્રોપર મેશ થઈ ગયું છે। હવે વઘાર માટે મેં અહીં 1 ટમેટું, 1 કેપ્સિકમ, 1 કાંદો, 1 ઇંચ આદું, 6 થી 7 લસણની કળી લીધી છે અને તેને આપણે કટિંગ કરી લેશું। આદું અને લસણની પેસ્ટમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને તેને મિક્સ કરી અને કાંદા ભેગું આપણે મિક્સ કરી દેવાનું છે। તેથી ભાજીનો ટેસ્ટ છે એ ખૂબ સરસ આવે છે અને એકદમ બહાર જેવી ભાજી બને છે। હવે ગેસ ઓન કરીશું। પેનમાં આપણે 2 થી 3 ચમચી તેલ લઈશું। જો તમે વધુ તેલ યુઝ કરતા હો તો તમે તમારી મુજબ વધુ નાખી શકો છો। ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે। જોઈ શકો છો તેલ આવી ગયું છે। તેની અંદર આપણે હિંગ નાખીશું, ડુંગળી નાખીશું અને સાતળી લઈશું। અડધી ચમચી હળદર નાખીશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। ડુંગળીને આપણે 2 થી 3 મિનિટ સુધી ચડવા દેવાની છે, જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી। ડુંગળીમાં તેલ છૂટું પડી ગયું છે। હવે તેની અંદર આપણે ટમેટું નાખીશું, કેપ્સિકમ નાખીશું અને પ્રોપર મિશ્રણને મિક્સ કરી દેશું। 4 થી 5 મિનિટ તેને ચડવા દેવાનું છે। અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। આપણું મિશ્રણ છે ચડી ગયું છે। હવે તેની અંદર આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું, 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને 1 મોટી ચમચી પાવભાજી મસાલો નાખીશું અને પ્રોપર મિક્સ કરી દેશું। મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેની અંદર બાફેલા શાકભાજી નાખીશું અને પ્રોપર મિક્સ કરી દેશું અને જરૂરિયાત મુજબ આપણે તેની અંદર પાણી નાખીશું। પાંચ થી 6 મિનિટ સુધી આપણે તેને કૂક કરવાની છે।
અને થોડી મેશ કરી દેશો એટલે પ્રોપર મિક્સ થઈ જાય। આપણી ભાજી છે ચડી ગઈ છે। હવે તેમાં લીંબુ નાખીશું, ધાણા નાખીશું અને ઘી નાખીશું, જેથી ભાજીનો ટેસ્ટ છે એ ખૂબ સારો આવે છે અને પચવામાં પણ સારું છે। આપણી સરસ મજાની ભાજી છે તૈયાર છે અને કલર પણ ખૂબ સારો આવ્યો છે। તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમે કમેન્ટમાં જણાવજો। અને ભાજીની જોડે આપણે પરોઠા ખાશું। સરસ મજાનું ઘી લગાવીને પરોઠાને શેકી લઈએ। ભાજી અને પરોઠા ખાવાની ખૂબ મજા આવે છે। તો આપણી સરસ મજાની પ્લેટ છે તૈયાર છે, ભાજી, પરોઠા અને સલાડ અને છાશ। તમને આ ભાજીની રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં। લાઈક, કમેન્ટ એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ।